સુરત પર જાણે માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક દુર્ઘટનાઓની હારમાળા સર્જાઈ રહી છે. ત્યારે ગત રોજ શહેરના અઠવાલા ઇંચ વિસ્તારમાં નવા બની રહેલા ઓવરબ્રિજનો કેટલાક ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો, જેથી બ્રિજની નીચે કામ કરી રહેલા મજદૂરો જીવ બચાવવા દોડ્યા હતા, પરંતુ અમુક લોકો દોડીને બહાર નીકળે તે અગાઉ જ તેમના પર કાટમાળ ધરાશાયી થયો હતો, જેમાંથી લોકોને બહાર કાઢવા માટે સરકારી તંત્રની ટીમોની સાથે હજીરા વિસ્તારની ખાનગી કંપનીઓની પણ સહાય લેવામાં આવી હતી. શહેરના મેયર, સુરત મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને ઘાયલોને સારવાર અર્થે નવી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ ગોજારી ઘટનામાં અત્યાર સુધીમાં 9 જેટલા લોકો મોતને ભેટ્યા છે, જ્યારે 6 જેટલા ઘાયલો સિવિલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત સવારે બનેલી આ ઘટનામાં મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ ઘટના બાદ તંત્રએ ઘટનાની તપાસ કરવા માટે એક ટીમ પણ તૈયાર કરી છે, જે તપાસ કરશે કે આ ઘટના બની કેવી રીતે, કયા કારણો હતા જેને કારણે આ દુર્ઘટના બની છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશો અપાયા છે, તેમજ ઘાયલોને અને મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સુરત.